विद्यार्थी मित्रों, साई एकेडमी द्वारा संचालित डिजिटल क्लासेसनी अंदर आप सर्व विद्यार्थीओનું हार्दिक स्वागत है। मित्रों, आजना दिवसे આપણે જે સ્વાધ્યાય 4.2 સ્ટાર્ટ કર્યું છે એના 1 to 6 એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરની અંદર સોલ્વ કર્યા હતા। મિત્રો, આજે આપણે આગળ સ્ટાર્ટ કરીએ, સોલ્વ કરવાના પ્રયત્નો કરીએ, જેટલા થાય તેટલા ટ્રાય હોય ત્યાં સુધી આપણે પૂરું કરીએ કે સ્વાધ્યાય પૂરું થઈ જાય। પણ મિત્રો, જોઈએ કે કેટલું પૂરું થાય છે। આપણે ગણતરી સ્ટાર્ટ કરીશું પછી ખબર પડે। મિત્રો, મેથેમેટિક્સની અંદર બીજું કંઈ તમે જ્યારે પણ પ્રેક્ટિસ કરતા હો ત્યારે યાદ રાખો, તમારી સમક્ષ જ્યારે ક્વેશ્ચન લખાય છે મિત્રો, ત્યારે હું તમને એક જ સલાહ આપીશ કે તમે ત્યાં વિડીયોને પોઝ કરીને તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો। પછી તમે વિડીયો પ્લે કરીને તમે જુઓ આગળ કન્ટિન્યુ એક વખત મેથડ, અને એક વખત જોઈ લીધા પછી ફરી પાછો વિડીયોને સ્ટોપ કરીને તમે એક્ઝામ્પલ જાતે સોલ્વ કરો, તો જ મિત્રો મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર આ વિડીયોનો તમને લાભ થશે। એટલે તો જ તમને એની અંદર એડવાન્ટેજ। બીજા સબ્જેક્ટની અંદર અલગ વસ્તુ હોય છે મિત્રો, મેથેમેટિક્સની અંદર પર્ટિક્યુલર ખાસ હું તો એવી સલાહ આપીશ, જ્યારે પણ તમે ન્યુમેરિકલ સોલ્વ કરતા હો ત્યારે આ રીતનો જ ઉપયોગ કરો। હું ડાયરેક્ટલી સોલ્વ કરાવતો જાઉં અને તમે કન્ટિન્યુ નોટબુકમાં કોપી કરતા જાઓ મિત્રો, એ વસ્તુ તદ્દન ખોટી છે। એનાથી તમને કોઈ દિવસ લાભ નહીં થશે। એટલે આ જ રીતે આપણે કરવાનું છે। બીજું મિત્રો, તમારે આ ક્લાસીસ માટે ચલો હવે અહીંયાથી ફર્સ્ટ ક્વેશ્ચન લઈએ તો ક્વેશ્ચન નંબર આપણી પાસે અહીંયાથી કયો આપવામાં આવેલો છે 6। એ કંઈક આ રીતનો છે। અહીંયાથી 0a માઇનસ b આપણી પાસે છે, અને અહીંયા એકલા છે માઇનસ a 0, અને અહીંયા એકલા છે માઇનસ c, અને આ તરફ તમારી પાસે એકલા છે b c, અને અહીંયા એકલા છે 0 ઇક્વલ ટુ તમારે શું કરવાનું છે 0। બધા સાબિત કરવાના દાખલાઓ છે, એટલે મિત્રો હું તમને કોઈ એ નથી કરતો। આના ઇક્વલ ટુ આપણે એકલા પ્રૂવ કરવાના છે 0। ચલો ફ્રેન્ડ, તો અહીંયા ફર્સ્ટ આપણે શું કરીએ, અહીંથી આપણે ધારી લઈએ। ધારો કે ડી ઇક્વલ ટુ આપણને જે શ્રેણિક આપવામાં આવેલો છે તે 0a નિશ્ચય b માઇનસ a 0 માઇનસ c, અને અહીંયા એકલા છે b c, અને અહીંયાથી 0। આ આપણું એ થઈ ગયું। બરાબર। હવે જો આના માટે આપણે 0, આના મૂલ્યનું આપણે કેટલું સાબિત કરવાનું છે, એટલે આનું મૂલ્ય 0 લાવવાનું છે, એટલે ડીનું મૂલ્ય ઇનડાયરેક્ટલી 0 આવવું જોઈએ। હવે મિત્રો તમે ધ્યાન આપો તો અહીંયા એ બી છે, તો અહીંયા પણ એ બી છે, પણ ખાલી ચિહ્નોમાં ફેર છે। તો એક કામ કરીએ મિત્રો, આપણે ચિહ્નોને પહેલાં થોડુંક ફેરફાર સરખા કરવાની ટ્રાય કરીએ। એટલે દરેકમાંથી શું કરીએ, -1 કોમન લઈએ દરેક હારને, અથવા તો -1 વડે ગુણી દઈએ। -1 r1, અહીંયાથી એકલા થશે -1 r2, અને અહીંયા એકલા થશે -1 r3। દરેકને -1 વડે ગુણો એટલે તમારી પાસે શું આવશે, અહીંયાથી ડી ઇક્વલ ટુ અહીંયાથી એકલા આવશે -1 મિત્રો 1 ઓપન કરીને આવશે। ચલો ને 1 ઓપન લખી દેમ છું, -1 ક્યુબ, એક -1 આનો, એક આનો અને આનો। હવે જો માઇનસ વડે ગુણશો તો અહીંયા શું થશે 0 માઇનસ a, અને અહીંયા એકલા થશે b, અહીંયા એકલા થઈ જશે a 0, અને અહીંયા એકલા આવી જશે c, અહીંયા એકલા આવશે -b, અહીંયા એકલા આવશે -c, અને અહીંયા એકલા આવી જશે 0। આ રીતનું થઈ જશે। ચલો -1 ક્યુબ એટલે કેટલા થવાના છે, માઇનસ જ થશે, એટલે -1। હવે મિત્રો શું કરીએ, આની હાર અને સ્તંભની અદલા બદલી કરીએ। એટલે અહીંયાથી શું કરીએ, હાર અને સ્તંભની શું કરો, અદલા બદલી કરો। ચલો બધા હાર અને સ્તંભની શું કરી દઈએ, અદલા બદલી, ઇન્ટરચેન્જિંગ કરો। તો તમારી પાસે અહીંયાથી શું આવશે 0 માઇનસ a b। યાદ છે ને, હાર અને સ્તંભની અદલા બદલી કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। જો બેની અદલા બદલી કરો તો ઋણ ચિહ્ન આવી જાય, પણ અહીંયા બધાની અદલા બદલી કરો તો કોઈ 0 માઇનસ a b, અને આ તરફ તમારી પાસે કેટલા આવી જશે a 0, અને અહીંયા એકલા આવશે c, અને અહીંયા એકલા આવશે -b -c, અને અહીંયા એકલા આવી જશે 0। હવે મિત્રો ધ્યાનથી જુઓ તો તમારું આ થઈ ગયું 0 a માઇનસ b, માઇનસ a 0 માઇનસ c, અને b c આ થઈ ગયું। એટલે ડી ઇક્વલ ટુ તમારી પાસે શું આવી ગયું, ડી ઇક્વલ ટુ અહીંયા એકલા છે -1 તો છે જ, અને આ ફરી પાછું શું આવી ગયું, ડી જ આવી ગયું ને, એટલે તમે અહીંયા શું લખી શકો, ડી। ધેરફોર ડી ઇક્વલ ટુ -d, આ ડીને આમ લઈ આવો માટે d પ્લસ d ઇક્વલ ટુ કેટલા થશે 0। ધેરફોર 2d ઇક્વલ ટુ કેટલા થશે 0, માટે d ઇક્વલ ટુ કેટલા થશે 0, અને d તમે કોના બરાબર ધારેલું છે, આના બરાબર। ધેરફોર તમારી પાસે શું આવી જશે 0a માઇનસ b, અને અહીંયા એકલા થશે -a 0 c, અને અહીંયા એકલા આવી જશે b c, અને 0 ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવી જશે 0। આ રીતના મિત્રો તમે જે સાબિત કરવાના એક્ઝામ્પલ છે તેની અંદર આને સોલ્વ કરી શકો છો। ચલો તમે પણ સાથે સાથે સોલ્વ વિડીયો પોસ્ટ કરીને પહેલાં સોલ્વ કર્યો હશે, ના સોલ્વ કર્યો હોય તો વિડીયો સ્ટોપ કરો, તમે જોઈ લીધી એની મેથડ, હવે તમે જાતે ટ્રાય કરો। નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ।
ક્વેશ્ચન્સ આપવામાં આવેલો છે અને સાબિત કરવાનું છે. ફર્સ્ટ હું આને ઇરેઝ કરું છું અને લેફ્ટ હેન્ડ સાઈડ અને કન્સિડર કરું છું. ચલો આ તમારી કઈ સાઈડ થઈ જશે? લેફ્ટ હેન્ડ સાઈડ થઈ જશે. હવે મિત્રો તમારે જે વસ્તુ જોઈએ છે તેના પર ફોકસ કરો. તમારે શું જોઈએ છે? એ બી સી બહાર જોઈએ છે. તો અહીંયા કોઈમાંથી નીકળે તો જો પ્રથમ હારમાંથી એ નીકળી આવશે. તો એને એક કામ કરીએ, આપણે કન્સિડર કરી લઈએ 1/a પ્રથમ હારમાંથી નીકળશે. ચલો બીજામાંથી કયું નીકળશે? 1/b. બીજી હારમાંથી શું નીકળશે? b. અને ત્રીજામાંથી શું નીકળે? c. એટલે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, c નીકળશે એટલે આપણે શું કરીએ છીએ? ઇનડાયરેક્ટલી એવું બોલીએ છીએ c વડે ડિવાઈડ કર્યા, તો આગળ શું કરી દઈશું? મલ્ટીપ્લાય. ચલો પહેલા માટે a, બીજા માટે b અને ત્રીજા માટે c. હવે અહીંયાથી એ નીકળી ગયા છે એટલે ડિવાઈડ થઈ ગયા છે, એટલે a b અને અહીંયા શું રહેશે? c. અહીંયા શું નીકળ્યા છે? b, એટલે અહીંયા a માઇનસ b અને અહીંયા શું રહેશે? c. અહીંયા શું નીકળેલા છે? a b ને અહીંયાથી શું રહેશે? માઇનસ આ રહી ગયા. ચલો હવે જુઓ, પહેલા કોલમમાંથી ફર્સ્ટ કોલમમાંથી પણ તમને શું નીકળી આવશે? એ નીકળી આવશે. એટલે અહીંયાથી 1 શું લખી શકું? એ. ક્યાંથી નીકળશે? c1માંથી. અહીંયાથી બીજામાંથી શું નીકળશે? 1/b c2 અને અહીંયા કેટલા આવી જશે? 1/c. કયામાંથી? c3. તો જુઓ ફરી પાછા આવશે એટલે અહીંયા શું જાય? a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર થઈ જશે. અને આ તરફ તમારી પાસે શું રહેશે? -1. અહીંયા શું રહેશે? 1 1. અહીંયા એકલા રહેશે 1 -1 1 અને એકલા રહેશે 1 1 અને એકલા રહેશે -1. હવે તમારે એને સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ આપી દો. અધરવાઇઝ તમારે શું કરવું હોય? આનું હજુ પ્રમેયનો ઉપયોગ કરવો હોય તો હજુ એક આ સ્ટેપ તમે પ્રમેયનો ઉપયોગ કરો. a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. હજુ તમારે પ્રમેયનો ઉપયોગ કરવો હોય તો એક કામ કરો, અને આમાં એડ કરી દો ને આમાં એડ કરી દો. એટલે આ બે તો 0 બની જ જશે ને તમારા. એટલે અહીંયાથી શું કરી દઈએ છીએ આપણે? કઈ કઈ પ્રોસેસ કરીએ છીએ તો જુઓ, અહીંયાથી c2ની અંદર શું થશે? c2 + c1 અને c3ની અંદર પણ શું કરીશું? c3 + શું કરીશું? c1. ચાલો તો અહીંયા કેટલા થશે? -1 1 1 છે, બરાબર ને તમારી પાસે. આની અંદર એડ કરશો એટલે આ 0 ને આ પણ કેટલા થઈ જશે? 0. આ ઘટક એડ થાય એટલે અહીંયા કેટલા આવશે? 0 ને અહીંયા કેટલા થઈ જશે? 2, બરાબર ને? 1 + 1 2 થશે. અહીંયા કેટલા થશે? 2 ને અહીંયા કેટલા આવી જશે? 0. ચલો હવે એને સિમ્પ્લિફાઈડ કરી દો એટલે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અને અહીંયા -1 પર જ હવે સિમ્પ્લિફિકેશન થશે. તો -1 આ ઘટક તમારી પાસે શું બાકી રહ્યા? 0 2 2 0. બાકીના ઘટક તો 0 જ છે. એટલે અહીંયા કેટલા રહેશે તમારી પાસે? a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. અહીંયા કેટલા રહેશે? -1 અને અહીંયા આ ઘટક 0 માઇનસ કેટલા થઈ જશે? 4. ચલો એટલે કેટલા થશે? a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. અહીંયા કેટલા આવશે? -1 આ રહ્યા અને પેલા -4 એટલે કેટલા થઈ જશે? 4. એટલે a સ્ક્વેર b સ્ક્વેર અને અહીંયા કેટલા આવી જશે? c સ્ક્વેર ઇક્વલ ટુ તમારી પાસે શું આવી ગયા? રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ. મિત્રો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ચાલો તમે વિડીયો પોઝ કરીને ફરી પાછા આ એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન નંબર 8ના આપણી પાસે બે ક્વેશ્ચન છે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. તો ફર્સ્ટ એને કન્સિડર કરીએ. અહીંયા કઈ સાઈડ કન્સિડર કરી દઉં હું? અને લેફ્ટ હેન્ડ સાઈડ કહી દઉં. હવે મિત્ર આપણે જે જોઈએ છે તેના પર ફોકસ કરો. a - b જોઈએ છે તો હું આમાંથી પહેલા હારમાંથી બીજી હાર બાદ કરું તો આ મળશે b - c. એટલે પહેલાં તો હું એટલું કરી દઉં. તો જુઓ કઈ પ્રક્રિયા કરું? આ તરફ હું લખું છું. r1ની અંદર કઈ પ્રક્રિયા કરું? r1 - r2 કરું. ને બીજું r2 પર કઈ પ્રક્રિયા કરું? તો r2 પર કઈ પ્રક્રિયા થશે? r2 માઇનસ કયું થઈ જશે? r3. ચલો એ પ્રોસેસ કરો એટલે કેટલા થશે? અહીંયાથી 1 1 - 1 એટલે અહીંયા કેટલા આવી જશે? 0 અને અહીંયા કેટલા આવી જશે? a - b અને અહીંયા કેટલા આવશે? a સ્ક્વેર માઇનસ કેટલા આવશે? b સ્ક્વેર. અહીંયા 0 થશે, અહીંયા કેટલા થશે? b - c અને અહીંયા કેટલા થશે? b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. અહીંયા કેટલા થશે? 1c અને અહીંયા કેટલા રહેશે? c સ્ક્વેર. ચલો તમે અહીંયા શું લખી શકવાના? 0 0 1. અહીંયા કેટલા છે? a - b અને અહીંયા કેટલા છે? b - c અને અહીંયા કેટલા છે? c. અને ઓયો પાડી શકો. a - b બીજા બ્રેકેટમાં શું આવશે? a + b. અહીંયા કેટલા લખી શકો? b - c અને અહીંયા કેટલા લખી શકો? b + c. અહીંયા કેટલા લખી શકો? c સ્ક્વેર. ચલો હવે એની અંદરથી કોમન નીકળશે ને. ફર્સ્ટમાંથી શું નીકળે કોમન? તો 1/a - b અને કેટલામાંથી? ફર્સ્ટ હારમાંથી. અને સેકન્ડમાંથી શું નીકળે? b - c. આ કયામાંથી આવી જશે? r2. ચલો અને કોમન કાઢો તો અહીંયાથી શું આવશે? a - b અને અહીંયા કેટલા આવી જશે? b - c. તમારી પાસે શું બાકી રહ્યા? 0 0 1 અને અહીંયા શું બાકી રહ્યા? 1 1 અને અહીંયા c અને અહીંયા કેટલા રહ્યા? a + b અને અહીંયા કેટલા રહ્યા? b + c અને અહીંયા કેટલા રહ્યા? 1. આ રીતના થઈ ગયા. હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ આ શ્રેણિકને એટલે તમારી પાસે શું આવી ગયા છે? a - b b - c. હવે ધ્યાનથી જુઓ તો તમે આ સ્તંભમાં આ ઘટકથી સાદુરૂપ આપી શકો કારણ કે બાકીના બે 0 છે. તમને ખબર છે વિકર્ણના ઘટક પ્લસ આવે, બાકીના કેવા આવે? માઇનસ. એટલે આ શું આવશે? પ્લસ. એટલે હું ડાયરેક્ટ હવે સિમ્પ્લિફાઈડ કરું છું. પ્લસ અહીંયાથી આના પરથી સાદુરૂપ આપું છું 1.
એટલે જુઓ હવે જેની અંદર આવેલો છે તે હાર અને સ્તંભ નીકળી જશે, એટલે આ ને આ ભાગ કેન્સલ થઈ જાય, એટલે તમારી પાસે શું રહેશે 1 પ્લસ અહીંયા શું રહેશે a પ્લસ b, અને અહીંયા એકલા રહેશે 1, અહીંયા એકલા રહેશે b પ્લસ c, આ રીતના રહી જશે. ચાલો આનું સિમ્પ્લિફિકેશન કરી દો, એટલે અહીંયા શું આવશે a માઇનસ b, અને અહીંયા શું આવશે b માઇનસ c. ચલો આને સાદુરૂપ આપો તો અહીંયાથી શું થશે b પ્લસ c માઇનસ a માઇનસ શું આવી જશે b અને b શું થઈ જાય કેન્સલ થઈ જશે, એટલે તમારી પાસે શું આવી જાય a માઇનસ b, બીજા બ્રેકેટની અંદર શું આવી જાય b માઇનસ c, અને અહીંયા શું આવી જશે c માઇનસ a ઇક્વલ ટુ શું આવી જશે રાઇટ હેન્ડ સાઈડ. ચલો મિત્રો ફટાફટ સોલ્વ કરો, વિડીયોમાં થોડીક ઉતાવળ રાખજો કારણ કે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે ને એમ પણ ઓલરેડી આપણે મેથેમેટિક્સની અંદર પાછળ ચાલી રહ્યા છે મિત્રો. ચલો સેકન્ડ એક્ઝામ્પલ પર આવી ગઈએ, કમ ઓન ફાસ્ટ. સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે જુઓ, એના પર ફોકસ કરો. આ પાર્ટને હું પહેલાં એ કરું છું લેફ્ટ. ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે થશે. હવે અહીંયા a માઇનસ b જોઈએ છે તો જુઓ આની અંદર શું કરવું પડશે, સ્તંભમાં પ્રક્રિયા કરવી પડે, એટલે c1 ઇક્વલ ટુ શું કરશે c1 માઇનસ શું થશે c2, અહીંયાથી c2 ઇક્વલ ટુ શું આવવાનું છે c2 માઇનસ શું થશે c3. તો જો અહીંયાથી તમારી પાસે શું આવી જાય 1 માઇનસ 1 શું થશે 0, અહીંયા a માઇનસ b, અને અહીંયા શું થશે a ક્યુબ માઇનસ b ક્યુબ. ચલો ક્યુબ આવેલું છે ધ્યાન રાખો, b માઇનસ c, અહીંયા શું થશે b ક્યુબ માઇનસ c ક્યુબ, અહીંયા 1c, અને અહીંયા એકલા આવી જશે c ક્યુબ. ક્યુબનું ઇક્વેશન યાદ છે ને ઘનનું, a માઇનસ બીનો ઘન એટલે શું છે a માઇનસ b, બીજા કાઉન્સમાં શું છે a નો વર્ગ પ્લસ ab પ્લસ b નો વર્ગ. અહીંયા પ્લસ જ છે, આઈ થિંક પ્લસ જ છે, અહીંયા માઇનસ હોય તો અહીંયા શું આવે છે સેકન્ડ બ્રેકેટની અંદર પ્લસ. ચલો એના પ્રમાણે સિમ્પ્લિફાઈડ કરો તો તમારી પાસે શું થશે અહીંયાથી 0 0 અને અહીંયા 1, અહીંયા a માઇનસ b, અહીંયા શું થશે a માઇનસ b ઇન્ટુ કેટલા આવી જશે a સ્ક્વેર પ્લસ અહીંયા શું આવશે ab પ્લસ શું આવશે b સ્ક્વેર, અહીંયા કેટલા આવશે b માઇનસ c, અને અહીંયા કેટલા આવી જશે b માઇનસ c, અને બીજા બ્રેકેટમાં b સ્ક્વેર પ્લસ bc પ્લસ શું આવશે c સ્ક્વેર, અને અહીંયાથી તમારી પાસે થર્ડ શું રહ્યું 1c, અને અહીંયા કેટલા રહ્યા c ક્યુબ. ચલો હવે અહીંયાથી આપણે કોમન લેવાનો પ્રયત્ન કરીએ તો કોમન લેશો તો કયામાંથી ફર્સ્ટમાંથી શું નીકળે 1 અપન શું આવી જશે a માઇનસ b, ક્યાંથી નીકળશે ફર્સ્ટ કોલમમાંથી, બીજામાંથી કેટલા નીકળશે b માઇનસ c, અને ક્યાંથી આવી જશે c2માંથી. તો જુઓ તમારી પાસે અહીંયાથી શું રહેશે મિત્રો, હું આ સાઈડે લખું છું. ચલો ફટાફટ ચલો અહીંયાથી શું આવશે આ તરફ જે કોમન નીકળે છે તે, એટલે અહીંયાથી a માઇનસ b ને બીજા બ્રેકેટની અંદર શું આવી જશે b માઇનસ c. તમારી પાસે શું રહેશે અહીંયાથી 0 0 અને અહીંયા એકલા રહ્યા 1, આ તરફ શું રહ્યા 1, અને અહીંયા શું રહેશે a સ્ક્વેર ab પ્લસ b સ્ક્વેર, અને થોડુંક દૂર રાખી દઈએ 0, અને અહીંયા એકલા રહેશે 1, અને અહીંયા એકલા રહેશે b સ્ક્વેર પ્લસ bc પ્લસ શું આવી જશે અહીંયાથી c સ્ક્વેર, અને અહીંયા 1c, અને અહીંયા એકલા આવી જશે c ક્યુબ. ચાલો મિત્રો હવે તમે જુઓ કેટલી ટર્મ અરેન્જ કરી રહ્યા, a માઇનસ b, b માઇનસ a અરેન્જ કરી રહ્યા તમે. હવે c માઇનસ a તમારે જોઈએ છે, અરેન્જ થાય એવી કોઈ પોસિબિલિટી છે? ચાન્સીસ તો મિત્રો કોઈ લાગી નથી રહ્યા. એક કામ કરવાનું, ડાયરેક્ટ અહીંયાથી સિમ્પ્લિફિકેશન લઈ લઈએ તો અહીંયાથી શું થશે પછી જોઈએ a માઇનસ b, અને એકલા થશે b માઇનસ c. ચલો આનું સિમ્પ્લિફિકેશન લેશો 1. હવે જો આ હાર ને આ નીકળી જશે, હું ડાયરેક્ટ કાઢી નાખું છું, એટલે એનો ગુણાકાર એટલે b સ્ક્વેર bc માઇનસ પ્લસ c સ્ક્વેર, અહીંયા માઇનસમાં જશે a સ્ક્વેર, અને અહીંયાથી તમારી પાસે શું રહેશે માઇનસ ab માઇનસ શું આવી જશે b સ્ક્વેર. આ રીતના a માઇનસ b, અને એકલા આવશે b માઇનસ c. ચલો અને આની અંદર કંઈ કેન્સલ થાય, b સ્ક્વેર કેન્સલ થાય. મિત્રો તમારું ત્રીજું બ્રેકેટ આઈ થિંક અહીંયા આવી જ જવું જોઈએ, ના આવે તો લખી જ દેવાનું ડાયરેક્ટ, ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ, b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, અને અહીંયાથી હું કયું લઈ લેમ છું bc માઇનસ શું લઈ લેમ છું ab, એ જ બાકી રહ્યા ને. ચલો એટલે અહીંયા શું થશે a માઇનસ b, અને અહીંયા એકલા રહેશે b માઇનસ c. ચલો આના વયો પાડી દો તો c માઇનસ a પહેલાં બે પદના, c પ્લસ a, બરાબર ને, આ બે પદના. આની અંદરથી શું કોમન નીકળી આવે, b કોમન નીકળી આવે, તો શું બાકી રહેશે તમારી પાસે c માઇનસ શું રહેશે a રહેશે ને. ચલો હવે અહીંયાથી શું કરો a માઇનસ b, b માઇનસ c, આની અંદરથી શું કરો c માઇનસ a કોમન લઈ લો, તો તમારી પાસે શું બાકી રહ્યા c પ્લસ a, એ જ બાકી રહ્યા ને મિત્રો. અહીંયાથી કેટલા બાકી રહ્યા c પ્લસ a, અને અહીંયાથી મિત્રો એક માઇનસનો પ્રોબ્લેમ આવશે. ચલો અહીંયાથી શું આવી જશે માઇનસ
સી પ્લસ એ અને અહીંયાથી શું બાકી રહ્યા પ્લસ બી, એટલે તમારી પાસે શું આવી ગયા અહીંયાથી એ માઇનસ બી, બી માઇનસ સી અને અહીંયાથી શું આવી ગયા સી માઇનસ એ અને અહીંયા શું આવી ગયા એ પ્લસ બી પ્લસ શું થઈ ગયા સી ઇક્વલ ટુ તમારી પાસે શું આવી ગયા રાઇટ હેન્ડ સાઇડ. મિત્રો લેફ્ટ હેન્ડ સાઇડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. આ રીતે લાસ્ટની અંદર ક્વેશ્ચન લખી દેજો. આ રીતે મિત્રો તમે સાબિત કરવાના જે એક્ઝામ્પલ છે થોડુંક લોજિકનો યુઝ કરીને તમે શું કરી શકો છો ઇઝીલી સોલ્વ કરી શકો છો. પણ મિત્રો મેં તમને કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આવા એક્ઝામ્પલ શું માંગતા હોય છે પ્રેક્ટિસ માંગે છે, તમારી પાસે થોડોક ટાઈમ માંગે છે. પણ મિત્રો આની અંદર તમે એક વખત સોલ્વ કરતા થશો તો પછી કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ઓકે નેક્સ્ટ પર જઈએ ક્વેશ્ચન. એક્સ વાય ઝેડ અને અહીંયા એકલા છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર, અહીંયા વાય ઝેડ, અહીંયા શું છે એક્સ ઝેડ ને અહીંયા શું છે એક્સ વાય ઇક્વલ ટુ તમારે કુલ શું કરવાનું છે અહીંયાથી એ છે ને મિત્રો એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ અને બીજું ઇક્વલ ટુ શું લાવવાનું છે એક્સ પ્લસ એક્સ વાય, વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ. આઈ થિંક આ જ છે. ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 આપણી પાસે કંઈક આ રીતનો છે એક્સ, એક્સ સ્ક્વેર, વાય ઝેડ ને આ માહિતી છે. આ તમારે પ્રૂવ કરવાનું છે અને ફર્સ્ટ ઇરેઝ કરું છું હું. ચલો તો આ તરફ તમે લેફ્ટ હેન્ડ સાઈડ કન્સિડર કરો. મિત્રો તમે નોટબુકની અંદર ઇરેઝ નહીં કરતા. ચલો તો અહીંયાથી શું હશે ફર્સ્ટ આપણને તમે જુઓ. હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ આની અંદર પેટર્નની અંદર તો જુઓ અહીંયા એક્સ, એક્સ સ્ક્વેર, વાય ઝેડ છે, અહીંયા વાય, વાય સ્ક્વેર, એક્સ ઝેડ છે, અહીંયા ઝેડ, ઝેડ સ્ક્વેર અને એક્સ ઝેડ. હવે જો જે મિત્રો આગળના જે બે ઘટક છે ને તે ત્રીજામાં નથી. જુઓ અહીંયા નથી, અહીંયા જુઓ વાય છે તો આમાં વાય નથી, અહીંયા ઝેડ છે તો આમાં ઝેડ નથી. તો એક કામ કરીને મિત્રો આને શું કરીએ એક્સ વડે ગુણી દઈએ, આને શું ગણી દઈએ વાય વડે ગુણી દઈએ અને અહીંયા શું કહી દઈએ એક્સ. તો અહીંયા એનાથી શું ફાયદો થશે એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ આવી જાય તેને કોમન લઈ લઈશું. ચલો શું કરીએ છીએ ફર્સ્ટ હારને આપણે શું કરવાના છે અહીંયાથી ફર્સ્ટ તમારી જે છે એને એક્સ R1 વડે, બીજાને શેના વડે ગુણવાના છે અહીંયાથી વાય અને એને શેના વડે R2 વડે અને ત્રીજા ઝેડ એને શેના R3 થી. તો તમારી પાસે શું જો મિત્રો તમે અહીંયા ગુણાકાર કરવાના તો આગળ ડિવિઝનમાં મૂકવું પડશે એક્સ વાય ઝેડ. અહીંયા શું આવી જશે એક્સનો વર્ગ, એક્સનો ઘન અને અહીંયા શું આવી જશે એક્સ વાય ઝેડ. અહીંયાથી શું હશે વાયનો વર્ગ અને અહીંયા શું આવી જશે વાયનો ઘન અને અહીંયા શું આવશે એક્સ વાય ઝેડ. અહીંયા શું આવશે ઝેડનો વર્ગ અને અહીંયા શું આવશે ઝેડનો ઘન અને અહીંયા શું આવશે એક્સ વાય ઝેડ. ચલો હવે આમાંથી એક્સ બહાર નીકળી આવશે ને મિત્રો એક્સ વાય ઝેડ. તો અહીંયાથી શું કરીએ 1 अपन અહીંયાથી શું કરી દો એક્સ વાય ઝેડ ક્યાંથી બહાર લો C3માંથી. ચલો તો અહીંયાથી શું આવી જશે તમારી પાસે એક્સ વાય ઝેડ ડિવાઈડ બાય અહીંયા શું આવી જશે એક્સ વાય ઝેડ. તો તમારી પાસે શું રહેશે અહીંયા એક્સ સ્ક્વેર, એક્સનો ઘન અને અહીંયા એકલા રહેશે 1, અહીંયા એકલા રહેશે વાય સ્ક્વેર, વાયનો ઘન અને અહીંયા એકલા રહેશે 1, અહીંયા એકલા રહેશે ઝેડ સ્ક્વેર, ઝેડનો ઘન અને અહીંયા એકલા રહેશે 1. આ તમારું કામ પતી ગયું. ચલો આ ને આ તો કેન્સલ જ થઈ જશે. હવે આપણને એની અંદર જુઓ તમને શું ફાયદો થશે આ ઘટકને તમે 0 બનાવી શકશો. એટલે અહીંયા શું કરી દઈએ R1 અને અહીંયા શું કરી દઈએ R1 માઇનસ R2 અને અહીંયાથી R2 પર કઈ પ્રક્રિયા કરી દઈએ R2 માઇનસ શું કરી દો R3. તો જુઓ તમારી પાસે શું થશે અહીંયાથી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અહીંયા એકલા થશે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ અને અહીંયા એકલા થઈ જશે 0. અહીંયા શું હશે વાય સ્ક્વેર માઇનસ શું આવી જશે ઝેડ સ્ક્વેર, અહીંયા એકલા થશે વાય ક્યુબ માઇનસ કેટલા આવી જશે ઝેડ ક્યુબ અને અહીંયા એકલા આવી જશે 0. અહીંયા એકલા રહેશે ઝેડ સ્ક્વેર, અહીંયા એકલા રહેશે ઝેડ ક્યુબ અને અહીંયા એકલા રહેશે 1. આ પતી ગયું. ચલો હવે જો અહીંયા એક્સ માઇનસ વાય આવશે ને ના ઓયો પાડશો તો એક્સ માઇનસ વાય બીજા કાઉન્સમાં શું આવશે એક્સ પ્લસ વાય. તે રીતે અહીંયા પણ તો એક કામ કરો હવે ડાયરેક્ટ હું લખી દેમ છું. આપણે શું કરી દઈએ અહીંયાથી તો જુઓ ફર્સ્ટમાંથી શું કરીએ 1 अपन એક્સ માઇનસ વાય કયામાંથી લઈએ ફર્સ્ટમાંથી કોમન લઈએ અને બીજામાંથી શું થશે તમારી પાસે 1 अपन અહીંયા શું આવી જશે વાય માઇનસ ઝેડ અને અહીંયાથી શું આવી જશે R2. ચલો તો અહીંયાથી કોમન લો તમારી પાસે શું આવશે એક્સ માઇનસ વાય ને બીજામાં શું આવી જશે વાય માઇનસ ઝેડ. તમારી પાસે જે ઘટક બાકી રહ્યા છે એક્સ પ્લસ વાય, અહીંયા શું બાકી રહેશે એક્સનો વર્ગ પ્લસ અહીંયા શું હશે એક્સ વાય પ્લસ અહીંયા શું હશે વાયનો વર્ગ. બરાબર ને મિત્રો અને આ ક્લાસ જશે તમારા 0. અહીંયા શું બાકી રહેશે વાય પ્લસ ઝેડ બાકી રહેશે, અહીંયા વાયનો વર્ગ વાય પ્લસ ઝેડ અને અહીંયા એકલા રહેશે ઝેડનો વર્ગ, અહીંયા 0, અહીંયા એકલા રહે છે ઝેડનો વર્ગ, ઝેડનો ઘન અને અહીંયા એકલા છે 1. આ તમારું આવી ગયું. ચલો મિત્રો હવે અહીંયાથી જુઓ બે બ્રેકેટ તો આપણે કોમન કાઢી નાખ્યા છે.
ત્રીજું તમારે શું ગોઠવવાનું છે? z માઇનસ એક્સ. તો જો એક કામ કરીએ, આમાંથી આ બાદ કરો તો અહીંયાથી શું હશે? R2 પર પ્રોસેસ કરીએ. શું કરીએ? R2 માઇનસ R1 કરો. તો જુઓ તમારી પાસે કઈ રીતની પ્રોસેસ થશે? અહીંયાથી x માઇનસ વાય, અહીંયા શું હશે? y માઇનસ z. જો અહીંયા કેટલા છે તમારી પાસે? x પ્લસ વાય, અહીંયા શું છે? એક્સ સ્ક્વેર પ્લસ શું છે? અહીંયાથી એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર 0. અહીંયા બાદ બાકી કરશો તો શું થાય? વાય પ્લસ ઝેડ માઇનસ એક્સ માઇનસ વાય થઈ જશે. અહીંયા પણ એ જ પ્રોસેસ, વાય સ્ક્વેર વાય ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર. માઇનસ કરો છો એટલે હું નીચે લખી દઉં છું. એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર, અને અહીંયા 0. અહીંયા કેટલા છે? ઝેડ સ્ક્વેર, અહીંયા કેટલા થશે? ઝેડનો ઘન, અને અહીંયા કેટલા છે? 1. ચલો, તો અહીંયાથી જુઓ વાય અને વાય શું થઈ જશે? કેન્સલ થઈ જાય. અહીંયા કંઈ કેન્સલ થાય એવું છે તો જુઓ વાય સ્ક્વેર તમારું કેન્સલ થઈ જશે. આ રીતનું રહેશે. તો જુઓ મિત્રો, તમારી પાસે બીજો સ્ટેપ શું આવશે? આ તરફ ધ્યાન આપજો ફટાફટ. આ તરફ શું આવી જશે તમારી પાસે? x માઇનસ વાય, ને અહીંયા કેટલા આવી જશે? y માઇનસ ઝેડ. ચલો, આ તરફ તમે જુઓ, અહીંયા શું થશે? x પ્લસ વાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર પ્લસ અહીંયા કેટલા છે? સોરી 0. અહીંયા કેટલા રહી ગયા? ઝેડ માઇનસ એક્સ. હવે જો અહીંયાથી મિત્રો હું ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરને એક સાથે કરી દઉં છું. ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, અને અહીંયા બીજું શું બાકી રહ્યું તમારી પાસે? વાય પ્લસ વાય ઝેડ માઇનસ શું રહ્યા? એક્સ વાય. અહીંયા કેટલા છે? 0. અને અહીંયા કેટલા છે તમારી પાસે? ઝેડ સ્ક્વેર ઝેડ ક્યુબ, અને અહીંયા કેટલા છે? 1. લેન્ધી થઈ ગયો મિત્રો એક્ઝામ્પલ. એક્સ માઇનસ વાય, અહીંયા કેટલા થશે? વાય માઇનસ ઝેડ. ચલો, હવે એની અંદર તમે જુઓ સિમ્પ્લિફિકેશન કરો તો એક્સ પ્લસ વાય, અહીંયા શું છે? એક્સ સ્ક્વેર એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, અહીંયા 0. અહીંયા કેટલા છે? ઝેડ માઇનસ એક્સ, અહીંયા ઝેડ માઇનસ એક્સ અને ઝેડ પ્લસ એક્સ થઈ જશે, બરાબર ને? અને અહીંયાથી તમે શું કરો? વાયને કોમન લઈ લો. વાય કોમન આવી જશે ને, તો અહીંયાથી શું રહેશે? ઝેડ માઇનસ એક્સ, બરાબર ને? આ બે ટર્મને અલગ કરી દીધા, ને આ બે ટર્મને અહીંયા કેટલા રહ્યા? 0 0 0. અહીંયા કેટલા રહ્યા? ઝેડ સ્ક્વેર, અહીંયા ઝેડ ક્યુબ, અને અહીંયા કેટલા રહેશે? 1. ચલો મિત્રો, હવે જો આમાંથી ઝેડ માઇનસ એક્સ કોમન આવી જશે ને સેકન્ડમાંથી, તો અહીંયાથી શું કરીએ? 1 અપન શું કરી દઈએ? ઝેડ માઇનસ એક્સ. ક્યાંથી લઈએ? સેકન્ડમાંથી. તો જુઓ તમારી પાસે શું આવી જશે? અહીંયાથી એક્સ માઇનસ વાય, બીજા કાઉન્સમાં શું આવી ગયા? વાય માઇનસ એક્સ અને ઝેડ માઇનસ એક્સ. તો તમારી પાસે શું બાકી રહ્યા? હવે જુઓ, એક્સ પ્લસ વાય, અહીંયા શું રહ્યા? એક્સ સ્ક્વેર એક્સ વાય પ્લસ શું રહ્યા? વાય સ્ક્વેર 0. અહીંયા તમારી પાસે શું રહેશે? 1 થઈ જશે. અહીંયા જો મિત્રો, આ ઝેડ પ્લસ એક્સ પ્લસ વાય બાકી રહેશે, એટલે ઝેડ પ્લસ એક્સ પ્લસ શું બાકી રહેશે? વાય, અને અહીંયા એકલા રહી ગયા? 0. અહીંયા ઝેડ સ્ક્વેર ઝેડ ક્યુબ, અને અહીંયા એકલા રહ્યા? 1. હવે તમારે શું કરવાનું છે? આના પરથી સિમ્પ્લિફાઈડ કરવાનું છે. ચલો ફટાફટ, 3 બ્રેકેટ આવી ગયા. હવે એક બ્રેકેટ માટે આપણે શું કરીએ? આનું ડાયરેક્ટ સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ માટે જો તમે આનો ઉપયોગ કરો તો આ હાર અને આ કોલમની આનો ઉપયોગ કરો એટલે આ ઘટકનો એટલે વિકર્ણનો પ્લસ આવશે ને એટલે આ પ્લસ રહેશે અને આ નીકળી જશે. તો જુઓ તમારી પાસે શું આવશે? ચલો ફટાફટ અહીંયાથી આગળના ઘટકો જે છે તેને તેમ જ રહેવા દો. એટલે તમારી પાસે અહીંયાથી જે ઘટક છે તેને એમ જ રહેવા દઈએ. ચલો એટલે એક્સ માઇનસ વાય શું છે? એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ અને અહીંયા શું આવેલા છે? ઝેડ માઇનસ એક્સ. આ ઘટક એમ જ રહેશે. બાકીના ઘટક આના પરથી આપણે સાદુરૂપ આપીશું 1, બરાબર ને? હવે જો આ ઘટકોનો ગુણાકાર થશે એટલે અહીંયા શું થશે? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, બરાબર ને? આ જ ઘટક છે ને, ગુણ્યા શું આવી જશે? એક્સ પ્લસ વાય માઇનસ આ ઘટકનો એટલે શું જશે? માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ શું આવી જશે? એક્સ વાય અને અહીંયા શું આવી જશે? માઇનસ વાય સ્ક્વેર. ચલો એટલે અહીંયા શું હશે? આ બ્રેકેટને તો હું ડાયરેક્ટ આ રીતે લખી દઉં છું. હવે લાસ્ટ બ્રેકેટને લખીએ તો જો અહીંયા મલ્ટીપ્લાય કરો એક્સ સ્ક્વેર પ્લસ અહીંયાથી શું થશે? એક્સ વાય પ્લસ અહીંયા શું હશે? ઝેડ એક્સ. વાયને મલ્ટીપ્લાય કરો તો એક્સ વાય પ્લસ અહીંયા શું હશે? વાય સ્ક્વેર પ્લસ અહીંયા શું આવશે? વાય ઝેડ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર. કંઈ કેન્સલ થશે? એક્સ સ્ક્વેર કેન્સલ, વાય સ્ક્વેર કેન્સલ, એક્સ વાય કેન્સલ. ચલો અહીંયાથી આ બે તો આપણે જે કોમન છે તે લખી દઈએ. એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ, એ તો કોમન જ છે. આની અંદર શું બાકી રહ્યા મિત્રો? તો જુઓ તમારી પાસે શું બાકી રહ્યા? એક્સ ઇન્ટુ વાય, બરાબર ને?
બીજું વાય ઇન્ટુ ઝેડ, આ બાકી રહ્યું, અને ત્રીજું શું બાકી રહ્યું, ઝેડ ઇન્ટુ એક્સ. આ તમારે સાબિત કરવાનું છે ને, ઇક્વલ ટુ શું આવી ગયા, રાઇટ હેન્ડ સાઈડ. આ રીતે મિત્રો તમે શું કરી શકો છો, એ કરી શકો. થોડીક બે એક વખત પ્રેક્ટિસ કરજો એટલે એકદમ ઇઝી બની જશે એક્ઝામ્પલ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 10, એનો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વેશ્ચન આપણી પાસે સમક્ષ બે ક્વેશ્ચન છે. ફર્સ્ટ અને ઇરેઝ કરી દઈએ અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઈડ. હવે મિત્રો આમાંથી કોઈ એક બ્રેકેટ આપણે સેટ કરવાની ટ્રાય કરીએ. તો જો અહીંયા 5x + 4 છે અને અહીંયા x² વાળું તો દેખાતું નથી એટલે એ તો સેટ થવાનો કોઈ ચાન્સ નથી, પણ આ એક સેટ થાય એવું છે. તમે જુઓ અહીંયા x, આ 2x ને આ 2, 2 ને 2 4, 4 ને 1 5 થઈ જશે, પ્લસ y આવી જશે અહીંયાથી. અહીંયા y હશે મિત્રો, ક્વેશ્ચન્સ લખવામાં ના એ છે તમારી પાસે. અહીંયા વેલ્યુ 4 છે, y નથી, અહીંયા કેટલા છે, 4 છે. ચલો તે જ રીતે અહીંયા જુઓ 2 ને 1 3, 3 ને 2 5, એટલે આ એક કામ કરીએ આપણે, શું કરી દઈએ, C1 ની અંદર બધા કોલમને એડ કરી દઈએ, C1 + C2 + શું થઈ જાય, C3. તો તમારી પાસે શું આવી જશે, જુઓ અહીંયાથી 2 ને 2 4, 4 ને 1 કેટલા થઈ જશે, 5x. એટલે અહીંયા હું ડાયરેક્ટ લખું છું 5x + કેટલા આવી જશે, 4. અહીંયા કેટલા રહેશે, 2x. અહીંયા કેટલા રહેશે, 2x. બાકી બેમાં કોઈ બદલાવ નહીં આવે. અહીંયા પણ જુઓ 2 ને 3, 3 ને 2 5, એટલે 5x + 4, બરાબર ને. આ 4 આમાં આવશે ને, અહીંયા x + 4 ને અહીંયા કેટલા રહેશે, 2x. અહીંયા પણ કેટલા થશે, 5x + કેટલા થશે, 4, અને અહીંયાથી કેટલા રહેશે, આ 2x રહેશે, અને અહીંયા કેટલા આવી જાય, x + 4. ચલો ફર્સ્ટ કોલમમાંથી તમે અહીંયાથી આને કોમન લઈ શકો, એટલે 1 અપન અહીંયાથી શું આવી જશે, 5x + 4, અને અહીંયાથી કયા કોલમમાંથી, C1. એટલે જુઓ 5x + શું થશે, 4, અને અહીંયા તમારી પાસે શું બાકી રહ્યા, 1 1 1, અને અહીંયા શું રહ્યા, 2x 2x, અને અહીંયા કેટલા રહ્યા, x + 4, અને અહીંયા કેટલા રહ્યા, 2x, અહીંયા કેટલા રહ્યા, 2x, અહીંયા કેટલા રહ્યા, x + 4. હવે એને -1 કરીને 0 કરી દો, એટલે R2 ની અંદર શું કરીએ, R2 - R1 કરી દઈએ. R3 ની અંદર પણ શું કરીએ, R3 - R1 જ કરી દેમ છું. તો જો અહીંયાથી તમારી પાસે કેટલા થશે, 5x + 4, અને તમે સિમ્પ્લિફાઈડ કરો 1 2x, અને અહીંયા કેટલા રહેશે, 2x. ચલો આને સાદુરૂપ આપો એટલે અહીંયા 0 થઈ જશે. આમાંથી આ બાદ બાકી કરશો એટલે કેટલા થઈ જાય, y - x થઈ જશે, બરાબર ને. અહીંયા -2x થાય એટલે એ જ થશે ને. ચલો આ કેટલા થઈ જશે, 0. અહીંયા આ બાદ બાકી કરશો એટલે આ કેટલા થઈ જાય, 0. અહીંયા કેટલા થઈ જશે, 0, અને અહીંયા કેટલા થઈ જશે, 4. હવે તમે એને સાદુરૂપ આપી દો, આના પરથી ખાલી સાદુરૂપ આપો, કારણ કે આ સ્તંભનો ઉપયોગ કરો એટલે અહીંયાથી તમારી પાસે આ ઘટક, ચલો ને હું અહીંયા આપી દેમ છું થોડાક માટે, 5x + 4, બરાબર ને મિત્રો, આ રહેશે. ચલો આને સાદુરૂપ આપો તો અહીંયાથી આ ઘટકને ઉપયોગ કરા તો અહીંયા કેટલા થશે, 4y - કેટલા થશે, 4x. માઇનસ કેટલા આવી જશે તમારી પાસે, મિત્રો કંઈક મિસ્ટેક થઈ છે, સોરી, અહીંયા કેટલા છે, 4 છે, કેટલા છે, 4, એટલે અહીંયા શું આવશે, અહીંયાથી તમે બાદ બાકી કરશો તો કેટલા આવશે, 4 - x આવશે. કેટલા આવશે, 4 - સોરી, આમાંથી બાદ બાકી કરશો એટલે 2x કટ થાય એટલે 4 - x જ રહેશે. આ તરફ તો કોઈ મિસ્ટેક નથી થઈ ને, 2x કરશો. મિત્રો ક્વેશ્ચન્સ લખવામાં પણ મિસ્ટેક છે, 4 - x છે, અને અહીંયા પણ તમે બાદ બાકી કરશો તો કેટલા રહેશે, 4 - x. ચલો એટલે અહીંયા કેટલા આવી જશે, 4 - x² - 0 આવી જશે, એટલે અહીંયા કેટલા આવી જાય, 5x + 4, અને અહીંયા કેટલા આવી જશે, 4 - x² ઇક્વલ ટુ તમારી પાસે શું આવી જશે, રાઈટ હેન્ડ. થોડુંક કરેક્શન છે, કરેક્શન કરી લેજો તમે, એટલે થોડુંક ધ્યાન આપીને કરજો, મિસ્ટેક ના થાય. ચલો મિત્રો, આની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન અંદર લેફ્ટ હેન્ડ સાઈડ કન્સિડર કરો. હવે અહીંયા જુઓ 3y જોઈએ છે, તો આને એડ કરી દો, સેમ પ્રોસેસ. એટલે C1 ની અંદર શું થશે, C1 + C2 + શું થશે, C3. એટલે તમારી પાસે શું આવી જશે, અહીંયા 3y + k, અને એકલા રહેશે y, અહીંયા એકલા થશે 3y + k, અને એકલા રહેશે y + k, અને એકલા આવી જશે y, અહીંયા એકલા થશે 3y + k, અહીંયા એકલા આવી જશે y, અને એકલા આવી જશે y + k. ચલો આમાંથી કોમન લઈ લો, 1 અપન અહીંયાથી કેટલા આવશે, 3y + k કોમન લઈ લો. ક્યાંથી લઈએ છીએ, ફર્સ્ટ કોલમમાંથી, એટલે અહીંયા કેટલા આવી જશે, 3y + કેટલા આવી જશે, k. ચલો અહીંયા શું બાકી રહ્યા, 1 1 1, અહીંયા y + k, y. ચલો હવે જે પ્રોસેસ આ તરફ કરી છે તે જ કઈ પ્રોસેસ કરી દો, R1માં અહીંયાથી સોરી R2 પર કઈ પ્રોસેસ કરો, R2 - R1, અને અહીંયા R3 પર કઈ પ્રોસેસ કરો, R3 - શું કરો, R1. એટલે તમારો પછી સિમ્પ્લિફાઈડ કરી દો એટલે આન્સર આવી જશે. મિત્રો અહીં આપણા સ્વાધ્યાય 4.2ના જે છે 10 સુધીના એક્ઝામ્પલ પૂર્ણ થાય છે. એની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કહેજો.
બાકી રહેલા જે એક્ઝામ્પલ છે મિત્રો એ થોડાક લેન્ધી પણ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે, એટલે આજના વિડીયોની અંદર એને ના કવર કરતા કાલે આપણે એક બીજો વિડીયો અપલોડ કરીશું એટલે એની અંદર આવી જશે. ઓકે, ત્યાં સુધી દરેક જણા પ્રેક્ટિસ કરતા રહો. દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ.